જો આ હે ભૂતિયા ટાવર કહેવાય ને આમાં એટલી પગથિયા હે ભાઈ થાકી ગયા હજી આપણે ગીરના ચડવો ચડાઈ ગયા હે અહીંથી જો લ્યો કોણ હે જગ્યા ઉપર એક આયા ને કાઈ ડુંગર ભલે ઈ નથી પણ જગ્યા એવું નથી ગીરના તો દેખાતો અહીં દટાઈ ગયો વાદરા ઘેરાઈ ગયો વાદરાથી પાવટીમાં બેહાર ના કર્યો ભાઈ નિયમ ઉલ્લંઘન ના કરતા ઓહો આખું જુનાગઢ દેખાય ભાઈ આખું જુનાગઢ આવી ગયું તો સિટી જ છે ભાઈ પાડી લ્યો ફોટા આ કરાર કરી મૂકી ધ્યાન રાખજો એ ભાઈ હા ભાઈ ઓહો આવી કરાર કરાય ભંગાઈ પડવાના પણ હે લાકડા ઓહો ભૂતિયા ટાવર તો બહુ હા આ સિમેન્ટનો આવી ગયો ભૂતિયા ભૂત થતું હે નામ કેમ પડ્યું ભૂતિયા લઈ જાય શું ના એવું એકલો જ કરે ભાઈ રો ભાઈ આ શું હે હું ઈ જાય એ લે ઠેકડા મારતો જાય આ શું વોટર પંપ મોટર હતી કાઢને એમ થોડું હાલે જો ખરા ને મોટર હતા જૂના જમાનાની મોટર કેવી હોય આપણે ખબર પડે કાઢ નાખી મોટર અહીંયા આ કા ઘર પાણી આગળ પસ્તાવી ગયા એ ઓલું હે બધું પાણી આગળ તો ઓલી બાજુ આવ્યા હતા ને ફરીને આવ્યા વળી આ કે જોવા જેવું હે તળાવ હે સૈનિક રૂમમાં આમ કહેતા પાણી ટર્બાઇન કહેવાય શું કહેવાય ટર્બો હા ટર્બો આ પાણી ગેર હેન્ડલથી ફેરવતા અને ફીરતો ને પાણી સૂકતું અડતા નહીં શોર્ટ બટન લાઈ કનેક્શન આવે તો ઊભા થઈ જાય આ જો ફેરવીલ લોડ વ્હીલ હા આ લોડ વ્હીલ હે તો એ આટલું પાણી ઊંચું કરે આ લોડ જીરીક ફેરવે ને આ જો પાણી 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 પુગાડે ઉપડી જાય લોડ વ્હીલ દીધે રાખે નીચે લોડ વ્હીલ આ રીતે આવડું લોડ વ્હીલ હા ઓહો આ બહુ જબરું અવારે આપણે પાણી પાવા ટેકનોલોજી હોય બહુ હવે તો ટેકનોલોજી આગળ વધી ગઈ મોટું આવી ગઈ પહેલાના જમાનામાં આવું અને ખરેખર જોવા જેવી જગ્યા ભાઈ લાઇટિંગ એમ એવું બાર યુ બંદૂક ટાંકીને જ બેઠા હોય સૈનિકો એમ થાય કે આ બાજુ તો આવી છીએ એટલે તરત ચાલુ કરી દઈએ એમ કેતા કે આ જુનાગઢ હતો ને હવે શું છે ઓલા કેવા કાબા કેવા એને જડતો નહીં ક્યાં પબ્લિક થઈ એટલે આ તો સિસ્ટમ જો હોય નહીં ખાલી સાઉન્ડ વાગે જોઈએ ને હા હા મજા આવી ગઈ ભાઈ જો હા ભરો નથી દેખાવ ભાઈ કોપીરાઈટ આવી જાય અમારે શું કહો તમે પણ મિત્રો બધા એકવાર જુનાગઢની મુલાકાત લ્યો બહુ સરસ મજાનું જોવાનું છે અને બહુ મજા આવે અહીંયા બધું રખડવાનું અત્યારે બધાને ખબર હે ઘેર ઘેર આમ જાવું કામ જાવું ઉપર પર કેવું કરી બધા પ્રવાસી ધ્યાન આપે એક નાના બાળકનું રમકડું મળેલ છે જો કોઈ પ્રવાસીનું હોય તે કંટ્રોલ રૂમથી મેળવી લે ધન્યવાદ બરાબર જો આવી સિસ્ટમ તો સાંભળી દીધી આ જીવતું જાતું ઉદાહરણ દીધું ભાઈ કે રમકડું ખોવાઈ ગયું માટીનું રમકડા શું રમકડું ખોવાઈ ગયું છોકરા નાના છોકરાનું રમકડું ખોવાઈ ગયું ભાઈ કાંઈ એમ દઈ દીધો એ સુવિધા કઈ નહીં ભાઈ મારે તારું કઈ ખોવાનું શું ખોવાનું ટિકિટ ખોવાઈ ગઈ ભાઈ અમારે તો રાઈ જાય જવાનું લૂંટાઈ ગયા જાણ કરી દો હાલ ને ચડી ગયા કોક આ બોટલે ખોવાઈ ગયા અમને મળી ભાઈ પાણી આખું ફરે હતું
ના ના લેવાય હાલો આગળ બની આવી જજો બધા થાકી ગયા ભાઈ ઉપરકોટમાં તકલીફ વાળું બહુ ભાઈ. શું થયું? નાની તમાકુ બાપો નીપાળી ગયો તમાકુ લેવા જાય લે જો આ બાપા નીપાળી તમાકુ હોય ને આ હોય ને તો એ ઉતરું ન ના ઉતરું હે આ બે બંધ થઈ ગયું પડી તો જ્યારે આગળ ઓલું લાવું તો જાણ કરી દઉં કે આ ભાઈ તમાકુ નહીં હાલે આ બાપા પૂરું થઈ ગયું આ જ નહીં એ લખમણમાં વાંચું ગયા જોહે ને હવે નહીં હાલે બોલું બંધ કરી દીધું ભાઈ હા ભાઈ તમે બે શબ્દો કહી દો ભાઈ આને આવતા નથી હો. ના રેવા દો હા રેવા દો લત બોલાવો આટા છે પણ બહુ એવી આટા હા એટલે બોલા એની પુગાન થતી નથી બ્રીક ચૂડી નાટા હારી એવી ચૂડી નાટા હે ભાઈ એટલે આકરીનો બહુ છે માટે આને બતાવવા થતું નથી. ભાઈને આટા થાય પણ છળાની પાનું નથી હા જો પાનું નથી છળાની બોલ લાગે ખરેખર મજા ફારી આવે ઓહો ભાઈ શું ખાલી પાનું ભેગું આવ્યું હોત ને તો આટા આવી જાય એ પણ ગિરીશ લઈ આવો ને આવી કરી નાખી પૂરે. એ મંડાય ને ઘડકો આવી મસ્તી કર્યા રાખો આ તો રોજ મસ્તી કરવાની થાય ભાઈ પતન આવશે પતન હવે તો જ આપણે હે ને આમાં થાક્યું નહીં મસ્તી બસ્તી કર્યા રાખ્યું ને તો જ આનંદ આમાં માણ્યું ખડમાં ના કૂતેલી છે વરગી ઓય હાજે દવા સાથે સર્વનાશ જતા ફળ થઈ ગયું આમાં એ સર્વનાશની ભાઈ, પડીકી મારી જાય સુઝુકી લઈ લઈને આવી જાય જતા. બરોબર અહીંયા આવે હા જતા ફળ થઈ ગયું મને ગમે જ નહીં ભાઈ સર્વનાશની જતા હા હા આ ઉપરકોટ વાળા 100 રૂપિયા ટિકિટ લે આ જો તો ઘાસ ચારો હા 100 રૂપિયાનું કરે ખાવ ભાઈ એક આ શુદ્ધ હોવું જોઈએ જો આ ખડ બળ થઈ પડ્યું ઉપર કોટા વિડીયો જોતા હોય ને તો ભાઈ એક સર્વનાશ પડીકી મારી જજો અમે નકામું જ ખર છે ના ખરેખર સિંહ હેર્યો જો વિડીયો નહીં દેખાય ભાઈ સિંહ ખરેખર આ ઝૂમ મારું ને કે ખબર પડી જાય જો ઓહો ઝૂમ માર્યું પૂરેપૂરું કોઈ એક ઝૂમ મારી દીધું તો સિંહ ના દેખાણો એ ભાઈ આખુંથી જ દેખાય તીનકોક સિંહ બેઠો પૂતલાનો હા ઉપર ઝૂમ કરીને ફોટો ફાટી જાય પણ સિંહ નહીં ફાટે સિંહ તો ફોટો જ ફાટી જાય પણ સિંહ ફાટી જ જાય ને યાર એકવાર આ જો આ ગોખલા હે ને એ બંદૂક ટાંકીને બેઠા હોય પેલા બેઠા હતા હવે તા જીમ દુશ્મન આવ્યો તો હોય ને ફરા ભળી બોલાવ્યું ત્રીજો કૂવો જો પાણી જુનાગઢ રેવો લહે ઓહો આવો ઊંડો ઊંડાઈ એક એક આમ ઘટી બહુ ઊંડો હે ભાઈ ત્યારે પાલા જુના હતા ને પાડી નાખ્યો પણ પેલા નહીં તમને કહું પેલા તો આવી ટેકનોલોજી હતી નહીં વાયુ ગાને કઈ રીતે ગાયરી હે જો હાથથી હે હાથ થયો આટલી ઊંડી ગાળી નાખી આ હે ને 150 પોરીઓ બોલો મામા તમે બોલો આમાં લખલતા હે આ ચોરસ કૂવો બનાવેલ છે 30 મીટર જેટલી ઊંડાઈ કાપવાની કારીગરને જોતા અનુમાનિત છે કે આ કૂવાનું નિર્માણ પણ અડીકડી વાવના નિર્માણ કાળ દરમિયાન થયું હશે કુદરતી પાણી સ્ત્રોત સુધીને પહોંચાડવા માટે બનાવેલી માટે બનાવવામાં આવેલો કૂવો હા બરાબર હે 30 મીટર જેટલી ઊંડાઈ ધરાવે છે હા અને કૂવામાં પાણીને સરળતાથી બહાર કાઢવા માટેનો ઉપયોગ શું છે રીંગડીનો ગરેડીનો ઉપયોગ થતો હોવો જોઈએ દેખાતો હે જો જેના માટેનું એક પથ્થરોમાંથી બનાવેલું સ્ટેન્ડ પણ જોઈ શકાય છે સ્ટેન્ડ આઈને આ નથી ભાઈ ઊંડાઈ છે આની ઊંડાઈ કેટલી છે ખબર 30 મીટર 30 મીટર એટલે કન્વર્ટ કરી એટલે બહુ જાજુ ઓહો 3 મીટર હવા ફૂટ થાય બહુ હા હા હો હવા ફૂટ થાય હવા ફૂટ જેટલી ઊંડાઈ છે કૂવાની અને એ વાત 3 કૂવા છે એ આટ તો હવા તો ન હોય પણ ઈ આ કિને લીધે ઊંડાઈ ગયા તમને ખબર પડી એના લીધે કારણ કે એને છે ને જેમ પાણી ઘટતું ગયું ને એમ ઊંડાઈ ગયા બરાબર હા આપણે કેમ કરી જ્યારે નબળા વર્ષ હતા એટલે પાણી નતું એટલે ઊંડાઈ ગયું ઊંડા ગયા જેટલા ઊંડાઈ ગયા એમ પાણી ટૂંકમાં આવતું ગયું હા રેડી હવે તાઈ બંધ છે નો એન્ટ્રી છે ભાઈ નો એન્ટ્રી છે હવે ક્યાં કર્યો ઓહો ભાઈ વ્યૂ આવે એક નંબર મિત્રો અને ભાઈ બોલે એ મજા આવી જાય ચાલુ જોઈએ સ્પીકરું તો શું કરીએ હવે શું કર્યો તમે હવે પાસે જ આવું જો હે હે મારો રોકાય તો વયો ગયો ભાઈ
હજવાને બનાવી છે શું છે? તો એરિયા માં ઓલા બધા એરિયા તા કેમેરામાં કઈ આ ઘૂમરો ફરવાનો કેમેરા જોઈને કે હે ત્યાંથી જવાનું નથી આમ વયા જ આવીને આ જોતા બે જોડા કેમેરા વાળા જોતા જશે આપણે તો આ માથું દઈ દીધું લંબચોરસ રવાનો ને માથું કાપી નાખ્યું. ના પાડી હાલો હવે એન્ડ આવી ગયો જો આ છેલ્લું એન્ડ હતું એમાં જો જોવા જેવું હતું અને ખબર પડે તો હેઠા ઉતરતા જાય ધીરે ધીરે નામ જોવાની મજા આવી જો આ હતું આપણું એન્ડ અહીંથી હજી એક માળ છે હજી એક માળ ઉતરવાનો છે આપણે એમ થાય જોવા જેવું ભાઈ હેઠા ઉતરી ગયા નહીં હવે હજી આમ ઉતરવાનું હવે પૂરું થયું ઉપર કટ આખો જોઈ નાખ્યો જો પૂરું નથી થઈ ગયું હજી એક જગ્યા બાકી રહી ગઈ છે પ્રાણા કોશી હતી ચડી ગઈ જો ગુફાના અંદર જાવ આવી ગયા અંદર ઓહ આ જઈ કોતરીને કર્યું હે કોતરીને કર્યું જવા જઈએ ને ભાઈ 100 રૂપિયા શું કામ દીધા બરાબર ને હાલો હા ભાઈ ચાલુ જ છે ઓલો આમાં આમાં કેટલા પગથિયા જતા હાલો અંદર જઈએ જાવ અંદર કોતરકામ જોરદાર હાલો હાલો ભાઈ આ તો લઈ ગયા નહીં તે ભાઈ અત્યારે મેં હા તો કોતરકામ કરી રાજા મહારાજ બહુ જાજી મહેનત કરી ઓહો હા હજી બહુ ઊંડું હોયું જાય ભાઈ આ હે ને પાણી જતું નહીં છે ઉપર જતું ને જોયા હું આખું કોતર છે જોતા કેવું બનાવ્યું ડિઝાઇન પડી ગઈ હા પાણી પડે વાવ 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 હા હા વાહ ભાઈ ફરક ને ખોટી છે ભાઈ ઓહ આવડું કોતરકામ કેવી કરે ઈ તો અઘરું પડે ભાઈ જો આમાં દીવાલ હું જઈ બાબુડાનું ઘર બની ગયું ભાઈ આ જો ઉપર કોટનું કામ થઈ ગયું પૂરું બહુ રખડી લીધું હવે ક્યાં જવાનું છે હવે બસ આગળ જઈને નીચે ખબર પડે તડકો સામો આવે હવે આગળ આપણે તમે બનાવી વિડીયોમાં ખબર પડી જાય ક્યાં જવાનું ને ઉપર તો આખો ફાઇનલ જોવાય જ ગયો છે કંઈ મૂક્યું જ નહીં બાકી હવે આગળ જાય આ લોકો તો આવી ગયા અને અહીંથી જો ગિરનારનો વ્યૂ જો ઓહો વાદળાથી ઘેરાઈ ગયો હું કોઈ બહુ દેખાતું નથી પણ જોતા જે આપણે આખું જ જોઈ શકીએ ને એવું નથી દેખાતું ફોનમાં પાણી પડે ને કાયદેસર દેખાય ગિરનાર ઉપરથી પાણી પડતું હોય ને બધું એવું દેખાય ઓલા વાહે રહી ગયા જઈ લે આપણે ચડવું હોય કાલે તો ગિરનાર ચડ્યું આપણે મજા જ આવીએ કા રાહુલ કાલ ગિરનાર ચડવો ને દેખાતો નથી યાર જે આપણે આખું જોઈ શકીએ ને એવું આ ફોનમાં નથી દેખાતું ઓહો મજા જ આવી તો હા એ જાય જઈ લે ઉડન ખટોલા ભાઈ હા હા એક નંબર વ્યૂ આવ્યો હવે આપણે રહેવાનું આવ્યા છે જો આયા રૂમ બુક કરાવી લેવાનો હાલો હવે આપણે જો નીકળી ગયા ગિરનાર તરફ અત્યારે જોતા રોપે હું ભાડું હજી શોપિંગ કરવાની આડેલું લેવાનું લઈ લઈ હા હા વાદળા આવી ગયા તો દેખાતો ચા ક્યાં નો હતો પાલભાઈ વાપી તો ઈ ક્યાં લીધા નાખી દીધા રોપે ચાલુ નાખી કેટલા વાગી ગયા જો મેસેજ આવી ગયો જો 6:30 થઈ ગયા 6:30 થવા આવ્યા અને હજી રોપે હવે બંધ થવું પડે છેલ્લો હજી હાલે દેખાય ને ચલો હા બેસી ગયા ઓહો આ રોપવેરનું જો અહીંથી આપણે જવાનું પણ આજ નહીં આજ તો ખાલી ચેક કરવા આવ્યા કાલ જવાનું 5 વાગે તો બંધ થઈ ગઈ ટાઈમ કેટલા વાગે સવારનો ટાઈમ લખવાનો સવારે લગભગ ચાલુ થઈ જતો આ રહ્યો રોપવેનો ટાઈમ આ જવા નહીં દે ભાઈ અંદર
હાલો જો ગિરનાર પગડી ચડવા ચાલુ કરી દીધા ખાલી વખત ટેસ્ટ નહીં આપણે રોપ ફેરમાં જવાને ભાઈ અરે ભાઈ આ જઈ લે આ લઈ લે શું પણ હું શું જોઈએ ફોન ના લઈ લીધા આ લઈ લઈએ એવા ભાઈ આ કે ફરવાનું બાકી નહોતું બધું પૂરું કરી દીધું હતું ખાલી ટેસ્ટિંગ કરવા આવ્યા પગથિયે બધી રખડી લીધું બધી બાજુ જોકે લાંબો થઈ ગયો આમ ત્યાં એ ચશ્મા રાહુલ ઘડિયા સ્માર્ટ હોય આપણે આ રહ્યા સ્માર્ટ જ છે સ્માર્ટ વધુ મહિન્દ્રા હે જલ્દી થોડોક લાગે ને બહુ નહીં એને છેડ સુધી જવું જ છે નહીં ક્યાં મળે હા કમદલ કુંડે ખાઈ લેજો આમ રસ્તો છે હા હવે ખાવાની ઉપાધિ એ તો હાવ છે પણ આ ચડવા વાળાની દિક્કત છે આપણે તો રોપ ફેરમાં જવાની ભાઈ અટાણે નહીં અટાણે લોકો આમ જાય હે દંત સવારે મંદિર સવારે ચાલુ થાય કેટલા વાગે ચાલુ થાય 7:30 ચાલુ થાય ભાઈ અટાણે ખાલી આમ ટેસ્ટિંગ કરવા છડી બાકી જો મન ફરી જતું હોય તો પગથિયે ભલા મન ના ફીરે ફીરે મન હે મન ફરી જતું હોય તો પગથિયે ચાલુ ચડી જાય એમાં કઈ એવું નથી ભાઈ આપણે રોક ભાઈ આમાં જીને જી મજા આવે હા સમજી ગયો તું હા પગમાં તાકાત હોય તો ચડી જાવ પૂરો તાકાત તો પૂરેપૂરી છે થોડા તો ચડી જ જાવ ચડી જ જાય હાલો તો 24 આવા ચેલેન્જ કરના રોપવે ની કિંમત 630 રૂપિયા ભાડું ગિરનાર પર 24 આવા ચેલેન્જ લે થાકી રહી લો આલા દેખા લ્યો થાકી દુકાન મોલ ની મને બિસ્કિટ કે નાખો દો નથી નાખો ના સતત ના પાડી નાખવાની હું આગળ એન્ટ્રીમાં ના પાડી વન્ય જીવને નાખવાનું નહીં કે પણ વસ્તુ જઈ લે બસ જઈ હવે ચાલો આ વ્લોગમાં એટલું વ્લોગમાં મજા આવી તો શું કરવાનું રાહુલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો રેડી મળી કાલના ધમાકેદાર વિડીયોમાં કેમ કે કાલે આપણે ગિરનાર ચડવાની એ પાછું રોપ ફેરો ભાઈ તો મળી નેક્સ્ટ થોડા હા દીવા લે જીવા નથી ભાઈ આપણે હે ને વીઆઈપી વીઆઈપી છે ભાઈ જી કયો એ તમે અમારી ભવનાથમાં એન્ટ્રી થઈને સ્વાગતની હવામાં અરે ધબાકી બોલી હતી હાલો